બીજી તરફ જૂનાગઢમાં રાજકીય માહોલ ગરમાયો છે। આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત ધીરુ ગોહેલે પાર્ટીને અલવિદા કહી દીધી છે। માહિતી મુજબ છેલ્લા 4 વર્ષથી જિલ્લા પ્રમુખ તરીકે કામગીરી સંભાળતા ધીરુ ગોહેલ વર્ષ 2018 થી પાર્ટી સાથે જોડાયેલા હતા અને સંગઠન મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। તેમના અચાનક રાજીનામાથી સ્થાનિક રાજકીય પરિસ્થિતિમાં હલચલ મચી ગઈ છે। પાર્ટી છોડતા પહેલા ધીરુભાઈએ ટિકિટ વિતરણને લઈ ગંભીર આક્ષેપો કર્યા છે। તેમના કહેવા મુજબ પાર્ટીના પાયાના કાર્યકરોને અવગણીને અન્ય લોકોને સીધા ટિકિટ આપવામાં આવી રહી છે, જેના કારણે કાર્યક્રમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ સાથે જ વધુમાં તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે ટિકિટ વહેંચણીમાં ઉપરના સ્તરે પૈસા લેવાતા હોવાના સંકેતો મળ્યા છે, જે પાર્ટીની છબી માટે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। આ સમગ્ર મામલે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે, જો કે પાર્ટીની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। હવે જોવાનું રહ્યું કે પાર્ટી આવા આક્ષેપોને લઈને શું જવાબ આપે છે અને આગામી સમયમાં તેની શું અસર પડે છે। કોઈ જાતના ધીરુભાઈ પાસે વ્યૂ લીધા વગર પોતાની રીતે એને ટિકિટ દીધી। બાકીની 28 સીટ છે એ પોતપોતાને મનમાની રીતે આપી દીધું। આ શું છે ભાઈ? આમાં તો 18 વર્ષને ભેગા રાખી, સાથે રાખી અને આ ચૂંટણી લડવાની હોય। 2-3 જ્ઞાતિ આમાં હું 18માંથી જોઈન્ટ થયું તો સર્વપ્રથમ દલિત સમાજ, કોળી ભોળી, હાવ ભોળામાં ભોળી કોમ, કોળી સમાજ અને મમંડિયન સમાજ, આ 3નો ફાળો મહત્વનો છે। કોઈ આખા ગુજરાતની વાત કરું હું, આખા ગુજરાતમાં આ રોજગારી, આરોગ્ય અને શિક્ષણ બાબતના મુદ્દામાં લઈને અમે ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો। ત્યારે આમ આદમી પાર્ટીમાં આ જે અટાણે પ્રવાહ વધ્યો ને એ પાયાના કાર્યકરોને લીધે વધ્યો। આજે તમે એ પાયાના કાર્યકરોને ડિલેટ મારી અને ચૂંટણીને જીતવાના લાવમાં આ સમાજોને 3 સમાજને એક સાઇડલાઇન કરી અને પોતાના મળે ત્યાંને જે ટિકિટો આપ્યું છે એ તમારું સપનું હરગીજ સાકાર નહીં થવા દઈએ। આ હું વધારે નથી કહેતો, પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરતું કે તમે ઉમેદવાર જોઈજો અને પછી તમે મતદાન કરજો। હું તો કહું, મેં અટાણે કોઈ પાર્ટીમાંથી મને કોઈ ફોન નથી આવ્યો કે નથી મને કોઈ સમર્થન કર્યું કે ભાઈ તું આ અમારી પાર્ટીમાં આવતો રહે કે તું અમારી પાર્ટીમાં આવતો રહે। હું ક્યાંય નથી। હું આજની તારીખમાં જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટીનો જિલ્લા પ્રમુખ જ છું। કાલ મને પાર્ટી વિરુદ્ધનું કદાચ કામ કરતો હોય ને મને રિઝાઇન કરી દે એક વાત અલગ છે, અને મેં હજી કંઈ નક્કી નથી કર્યું કે હું ક્યાં પાછો જવાનો છું, પણ જઈશ ત્યાં કટ્ટર ઈમાનદારથી અને એક બુલંદ અવાજ તરીકે હું કદાચ ગમે એમાં જઈ શકીશ। હું એવું નથી કહેતો કે મારે કોઈ પાર્ટીમાં નથી જવું, મારે ચૂંટણી નથી લડવી। મને તો આગળ હું ધારું તો ઓફરો આવે, બોલો ધીરુભાઈ કઈ ચૂંટણી તમારે કઈ સીટમાંથી લડવી છે? મારે નથી લડવી। મેં તો એક ચાન્સ આપ્યો હતો ગોપાલ ઇટાલ, મનોજ સોરઠિયાને। મનોજ સોરઠિયા તો ભાઈ મનોજ સોરઠિયા છે, એ તો ચાણક્ય બુદ્ધિ છે। ક્યાં ગઈ ચાણક્ય બુદ્ધિ? આમાં તમારા પગમાં તમે કવાડા મારો છો અત્યારે હાલમાં, તમારા જ પગમાં તમે કવાડા મારો। કઈ રીતે તમારી આ મને ખ્યાલ હતો, મને વિશ્વાસ હતો, મને ગૌરવ પણ હતો કે જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થશે। હવે જોઈજો તમે પાયાના કાર્ય, મારો એકનો કંઈ પ્રશ્ન નથી, પાયાના કાર્યકરોને 18 વર્ષમાંથી ડિલેટ મારી દીધા છે। હું જાજુ નથી બોલતો, ટૂંકો વિડીયો બનાવું હું, અને નારાજ થવાનું કારણ કે કાલે મેં રિઝલ્ટ જોયું, મારી પણ ટિકિટ કપાઈ ગઈ અને પછી હવે તો હદ થઈ ગઈ। એટલે પછી આ વિડીયોના મારફતે હું એક જાગૃત પબ્લિકને કરવા માગું છું। તો મિત્રો, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। રાજીનામું આપ્યું કે નથી આપ્યું તો અલગ વિષય છે, પરંતુ જુનાગઢ જિલ્લાના આ પાર્ટીના પ્રમુખ કોણ છે જિલ્લાના, ના તો મને ખબર છે કે નથી આ કેશોદ શહેરની જનતાને ખબર કે કોણ પ્રમુખ છે। કદાચ રાજીનામું આપ્યું હશે, પણ એવી કોઈ પાર્ટીનું અહીંયા અસ્તિત્વ કેશોદ શહેરમાં નથી। કેશોદ શહેરના મતદારો આવી કોઈ પાર્ટીને ઓળખતા પણ નથી। રહી વાત રાજીનામાની, હવે કોની નિમણૂક થાય છે, ક્યારે રાજીનામું અપાય છે,
એની ભારતીય જનતા પાર્ટીએ કોઈ ધ્યાનમાં રાખવાનો આ મુદ્દો નથી. મને એટલી ખબર છે કેશોદ શહેરમાં આ પાર્ટીના જે કોઈ નેતાઓ છે એ નેતાઓને ઉમેદવારો મળતા નથી. ગલીએ ગલીએ જઈ જેને તેને ઉમેદવાર શોધી અને ફોર્મ ભરાવી રહ્યા છે. એટલે કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ ન હોવા છતાં હવા ત્યાં મારી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે. હાલમાં તો એવી પણ વાત આમાં જાણવા મળે છે જે ટિકિટ લેવા માટે થઈને પૈસાની માગણી કરવામાં આવે છે, તો શું કહેશો? મિત્ર, આ પાર્ટી ભ્રષ્ટાચારનો અખાડો છે. દિલ્હીની જનતાએ જોયું છે કે જે ભ્રષ્ટાચારો આજ સુધી કોઈએ સાંભળ્યા ના હોય એવા મોટા પ્રમાણમાં કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરી જે રાજ્યની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્ર મોદીજી જ્યારે વડાપ્રધાન પદે બેઠા છે, ગુજરાતને એક વિકસિત રાજ્ય બનાવી અને વડાપ્રધાન બન્યા છે. ગુજરાતને એક રોલ મોડેલ, એક સ્ટેટ એવું બનાવ્યું છે કે જેના નામ ઉપર પૂરા ભારતભરની જનતાએ એને વડાપ્રધાન પદે બેસાડ્યા છે. આટલા વર્ષથી વડાપ્રધાન પદે બેસી અને વિકસિત ભારતનું એક સપનું લઈ વૈશ્વિક નેતા તરીકે 2047માં જે દેશને વિકસિત બનાવવાના સપના સાથે આગળ વધી રહ્યા હોય, પૂરા દેશની જનતા ભારતીય જનતા પાર્ટીને એટલો બધો પ્રેમ આપી રહી છે. કેશોદ શહેરની જનતા પણ જાણે છે કે આવા ભ્રષ્ટાચારના અખાડામાંથી આવેલા આવા લોકોને કેશોદ શહેરની જનતા ક્યારેય સાંભળતી પણ નથી. એટલા માટે જ વર્ષોથી કેશોદ શહેરમાં વિકાસની રાજનીતિ ચાલી રહી છે અને એનું અનુમોદન પણ આ શહેરની પ્રજા હંમેશા આપતી રહી. તો જૂનાગઢમાં રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીને હાલ મોટો ઝટકો લાગ્યો છે. જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત ધીરુ ગોહિલે પાર્ટીને અલવિદા કહી દીધી છે. જી હા, બિલકુલ કહી શકાય કે આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. જૂનાગઢમાં રાજકીય માહોલ જે છે અત્યારે ગરમાયો છે. તો આ મામલે વધુ અપડેટ સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે. ઉમંગ, જૂનાગઢમાં રાજકીય માહોલ ગરમાયો છે. સાથે જ કહી શકાય કે જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત ધીરુ ગોહિલે પાર્ટીને અલવિદા કહી દીધી છે. શું કહેવું છે આપનું? તમને જણાવી દઉં કે કોઈ પણ ચૂંટણી આવે, સ્થાનિક સ્વરાજ ચૂંટણી હોય, ધારાસભ્ય લેવલની હોય, લોકસભાની ચૂંટણી હોય, ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અંદર લડે છે. અને ખાસ કરીને વાત કરીએ કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ પર એવો આક્ષેપ લાગે છે, કાર્યકર્તાઓ લગાવે છે કે તેમના નેતાઓ ટિકિટ વેચે છે. ભાજપ એ શિસ્તબદ્ધ પક્ષ ગણાય છે. તેમાં કોઈ પણ પ્રકારનો ચૂંટણી આવે તો ઉહાપોહ થતો નથી. જો ઉહાપોહ થતો હોય તો અંદર સમય જાય છે, બહાર આવતો નથી. જ્યારે કોંગ્રેસની વાત કરીએ કે આપની વાત કરીએ, ચૂંટણી આવે એટલે તેમની જે અંદરના ઝઘડાની પ્રવૃત્તિ છે એ સપાટી પર આવે છે અને લોકો જાણે છે. આવો જ દાખલો તમે જૂનાગઢમાં બેસો. જૂનાગઢમાં વર્ષોથી આપના પ્રમુખ રહેલા એક વ્યક્તિએ એમને જિલ્લા પ્રમુખ ધીરુભાઈ ગોહિલે રાજીનામું આપ્યું અને સીધો ગોહિલે એવો આક્ષેપબાજી કરી છે કે જે બી આપની અંદર ટિકિટ વેચાય છે તે પૈસાથી વેચાય છે. એક બહુ મોટી ગંભીર બાબત કહેવાય. પ્રજા બી સમજી ગઈ છે કે આ પાર્ટીનું મુખ્ય કામ દેખાવ જેવી રીતે હાથીના દાંત દેખાવાના અલગ હોય અને ચાવવાના અલગ હોય, એવું આપનું કામ છે. આપ આમ સામાન્ય રીતે મોટી મોટી વાતો કરે, અમે જનતાના સેવક છે, જનતામાં ચૂંટી લાવીએ છીએ, પરંતુ પૈસા લઈને ટિકિટ વેચવાનો આરોપ ખુદ જિલ્લા પ્રમુખે લગાવ્યો હોય એ આપ માટે ગંભીર બાબત છે. આવતા ઇલેક્શનમાં આપને બહુ મોટો ફટકો સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પડે એ રીતે હું જોઈ રહ્યો છું. સર બિલકુલ ઉમંગ, મહત્વની બાબત એ છે કે ધીરુ ગોહિલે એક તો અચાનક રાજીનામું આપ્યું, આ સાથે જ ધીરુ ગોહિલ દ્વારા પાર્ટી પર અત્યારે ગંભીર પ્રકારના આક્ષેપો પણ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ તેઓએ સ્પષ્ટપણે પોતાની નારાજગી દર્શાવી છે. આ સાથે જ અત્યારે સમગ્ર મામલો જે છે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ પણ તેજ બની છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્ર પ્રકરણને? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે હાલમાં છે તે ગુજરાતના 4 કરોડથી વધુ મતદારો મતદાન કરવાના છે. એટલે આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આખી આ રણનીતિ ગોઠવાઈ છે. બધું જે આપનું સામાન્ય રીતે જે આદિવાસી વિસ્તાર છે, ચૈત્રી વસાવાનો, તે બિલ્ડમાં એમનું વર્ચસ્વ છે, સૌરાષ્ટ્રમાં છે અને સાઉથ ગુજરાતમાં વર્ચસ્વ, સુરત શહેરમાં વર્ચસ્વ છે.
આ 3 જગ્યાએ આપનું વર્ચસ્વ છે. હવે તમને જવા દે, આપમાં ટિકિટ વેચવાનો ગંભીર આરોપ થાય તો આ ચૂંટણી અંદર, ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આપને મોટો ફટકો પડી રહ્યો છે. ત્યારે કોઈ પણ પક્ષના નેતા, એ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય, ખુલ્લેઆમ બળવો પુકારીને એમ કે અમારા પક્ષના કાર્યકર્તાઓ અથવા તો પ્રમુખો અથવા તો ઉચ્ચ હોદ્દેદારો ટિકિટ લઈને પૈસાની વહેંચણી કરે, આવો ગંભીર આરોપ લગાવે અને મીડિયા સમક્ષ આવે, એ તે પક્ષને મોટો ફટકો પડે છે. પ્રજા વર્ષોથી, છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી ભાજપ પર વિશ્વાસ રાખી છે. પહેલા ભાજપના ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા, ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધીરે ધીરે કોંગ્રેસનો સફાઈ થયો અને ભાજપે મોટાભાગની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો કબજે કરી છે. તો એ સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતની અંદર આપ હોય કે કોંગ્રેસ હોય, પ્રજાને આપ અને કોંગ્રેસ પર ભરોસો રહ્યો નથી. વખતો વખત આ ચૂંટણીના ખાસ સમયે આ નેતાઓના પૈસા લઈને ટિકિટ વેચવાની વાત આવે તો સગાવવાની વાત બહાર આવે છે. એનાથી ભાજપને સ્પષ્ટ ફાયદો થાય છે અને કોંગ્રેસ અને આપ જેવા નેતાઓને નુકસાન થાય છે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં. સર, જી ઉમંગ, માહિતી બદલ આભાર. આમ આદમી પાર્ટીને લાગ્યો છે ઝટકો. મહત્વના સમાચાર જૂનાગઢ ખાતેથી હાલમાં સામે આવી રહ્યા છે. જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત ધીરુ ગોહેલે અચાનક જ રાજીનામું આપી દેતા રાજકીય સ્તરે ચર્ચાઓ તેજ બની છે.